આપણા ગુજરાતી ઘરોમાં બધા જ જાતના લોટ મળે, જેમ કે ઘઉં, જુવાર, બાજરી, હાંડવા, ઢોકળા, ઈદડા, લાપસી, કંસાર વગેરે વગેરે. અને બજારમાં મળતા તૈયાર લોટમાં આપણને ઘણી આશંકા રહે છે. તો હું તમને કહું કે આપણા ઘરના શુદ્ધ અનાજમાંથી જ આ બધા જ લોટ આપણે ઘરે બનાવી લઈએ તો તમે કહેશો કે કેવી રીતે? તો આ છે સોફ્ટેલનું મિલેટ મિલ, જે આપણા કિચન માટે એકદમ પરફેક્ટ છે. તો બજારમાં મળતા અનહાઇજેનિક લોટને છોડો અને આપણી ફેમિલી માટે ઘરે શુદ્ધ લોટ દળીને તૈયાર કરો. અને દાદી નાનીના સમયની એ જ પથ્થરની બનાવટ છે, જે ન્યુટ્રિશન્સને જાળવી રાખશે. અને સોફ્ટેલની આ મલ્ટીગ્રેન ફ્લોર મિલને યુઝ કરવું પણ એટલું સહેલું છે. બધા અટેચમેન્ટ આ રીતે લગાવી લો અને હોપરમાં જે પણ આપણે અનાજને દળવા છે તે નાખી દો. બસ સ્વિચ ઓન કરો અને થિકનેસના હિસાબે નોબને તમે સેટ કરો. ફ્લો રેગ્યુલેટરને ઓપન કરો અને બસ તમારો લોટ થઈ જશે મિનિટોમાં તૈયાર. અને તે પણ આ રીતે મેંદા જેવો, જેને તમને ચાળવાની પણ જરૂર નહીં પડે. તો તમે આમાં દરેક જાતના અનાજ જેમ કે ઘઉં, જુવાર, બાજરી, ચોખા, લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, ચણાની દાળ, હાંડવા ટોકળાનો લોટ, તમે બધા જ આમાં ડ્રાય અનાજ દળી શકો છો. અને દળતી વખતે કિચનમાં જરા પણ ડસ્ટ પણ નહીં ફેલાય. અને આ આટા ચક્કી આવે છે 3 વર્ષની વોરંટીની સાથે અને આને કોઈ મેન્ટેનન્સની પણ જરૂર નથી. અને હોપરમાં અનાજ પૂરું થશે એટલે ઓટોમેટિક ચક્કી એની જાતે જ બંધ થઈ જશે. અને લાપસી કંસારના ફાડા પણ આમાં ખૂબ સરસ પડશે. અને આમાં છે ઓટો ક્લીન મેથડ, જેનાથી ચક્કી એની જાતે જ ક્લીન થઈ જશે. અને 1 કલાકમાં 8 થી 10 કિલો આમાં અનાજ દળાય છે. તો બજારના જૂના, વાસી અને અનહાઇજેનિક લોટને છોડો અને ઘરે શુદ્ધ લોટ દળીને તૈયાર કરો. અને રિઝનેબલ પ્રાઇસમાં આને પરચેસ કરવા માટે કમેન્ટમાં લિંક લખો, જેથી આની લિંક તમને મળી જશે.